જય જવાન જય કિસાન સકડામાં સામાન ભરીને અમે મોટર કાઢવા જઈ રહ્યા છીએ બાજુના જ ગામમાં હળદર સકડો 3 વિલ્યો તગ્ગો ઉપાડ્યો છે મિત્રો અને અમારા લાલજીભાઈ સકડો હાંકી રહ્યા છે રિક્ષા સાઈડ આપે નહીં સાઈડ કાપે નહીં તો અમે રિક્ષામાં થોડો સામાન ભરીને વરસાદના કારણે ખેતીવાડીના કામકાજ બંધ હોવાથી અમે આજે મઢની મોટર કાઢવા આવી ગયા છીએ હળદર ગામે મોટર ચાલતી તે પણ હવે ચોમાસામાં આવી નાની મોટરું તળ ઉપર આવવાથી ઝીણો ડોળ કાંકરા પંપમાં આવી જતા હોવાને કારણે મોટર છોટી જતી હોય છે એટલે મોટર બંધ થઈ જાય જેથી કરીને મોટર કાઢવાની કોશિશ કરેલી પણ મોટર નીકળી નહીં ચોમાસાના કારણે નવા પડ ચાલુ થાય ઉપરના એટલે ઝીણો ગાળ ડોળું પાણી પથ્થર આવતા હોય છે અને મોટર ફસાતી હોય છે તો ખેડૂત ભાઈને ચોમાસામાં તકેદારીના ભાગરૂપે ઊંડા બોરની મોટર ખેંચી લેવી જોઈએ હલાવી જોઈએ જેથી કરીને ઉપલા પડ ચાલુ થાય તો કાંકરા અને ઝીણા ગાળમાં મોટર ફસાવાની શક્યતા ઘટી જાય ઊંડા બોર અત્યારે બધા ખેડૂત ભાઈ બંધ કરી દેતા હોય છે જે મોટર શિયાળામાં જરૂર પડે ત્યારે જ તેનો યુઝ કરતા હોય છે તો ચોમાસાના સમયમાં 400 500 600 ફૂટે મોટર ઉતારેલી ઘણી બધી 100 150 ફૂટ સુધી ખેંચી લેવી જોઈએ તો અમે શ્યાન કંપે તાકાત અજમાવી રહ્યા છીએ ને ગામ છે હળદર મોટર 220 ફૂટ ઉતારેલી છે ને 230 ફૂટ ડાર છે કંપનીની મોટર છે પાઇપ લાંબો થઈ રહ્યો છે મોટર નથી આવી રહી અમે શ્યાન કંપે કુસ્તી કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો અને અમારું કામ જ છે આવી ફસી ગયેલી મોટર કાઢવાનું સવારથી સાંજ સુધી આવા ધડીકા કરીએ મોટર ખેડૂત ભાઈની કોઈ પણ મોટર નીકળે એવા પ્રયત્ન કરવી ન નીકળે તો બોર ચોખ્ખો કરી દઈએ પાઇપ કેબલ કાઢવી એટલે ખેતીવાડીની સાથે સાથે અમે આવું મોટર કાઢવાનું પણ કામ કરી રહ્યા છીએ અને તમે જોઈ રહ્યા છો કે મોટર આપણે પાતળી રસી જવા દઈને સાફ્ટિંગ સાથે મોટરને પાછી મારીને મોટર ફરી કરી નાખી તાકાત અજમાએ મોટર ન નીકળે ત્યારબાદ અમે રસી ઉતારી પાણો ભાંગ્યો ત્યારબાદ સફળતાપૂર્વક મોટર ફરી થઈ ગઈ અને અમે 225 ફૂટ મોટર ખેંચી લઈશું અમારા લાલભાઈ સાફ્ટિંગ ને રસો ખેંચી રહ્યા છે હું મોટર કાઢી રહ્યો છું હવે મોટર પાણી બહાર આવી ગઈ છે તો આવા જ મિત્રો અવનવા વિડીયો મારા જોતા રહેજો ખેતીવાડીના બોરમાં ફસાયેલી મોટરના ફરી મળીશું આવા જ એક નવી મોટરના વિડીયો સાથે જય જવાન જય કિસાન જય માતાજી અને હું આપનો દોસ્ત બોટાદ તાલુકાના ભદ્રાવડી ગામેથી હરિયાણી કિરણ ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે